ઓપરેશન ચાલુ હોય પણ એ બેન જાગતા હોય, એટલે બેન જાગતા હતા. એ શું આવે છે એની ચિંતામાં એક ધારા 8 વર્ષનો દીકરો હતો, પણ તો એને ચિંતા હતી શું આવ્યું એ સતત પૂછતા હતા. એટલે અમે તો અમારું કામ પતાવી અને પેલું કર્યું, તો એને તો એની રટ મૂકી જ નહીં કે બાબો છે કે બેબી, બાબો છે કે બેબી, મને કહું. એટલે આવું હોય ત્યારે કેવું પડે. એટલે મેં એને કીધું કે બેબી છે બેન. કે 8 વર્ષનો દીકરો ઘરે હતો, છતાં પણ એના મોઢામાંથી અરર નીકળ્યું. મેં કીધું બેન અરર કેમ બોલો છો? તમે આ 2 બાળકને જન્મ આપ્યો, તમે બેબી હતા કે બાબુ? તો બેબી નહીં હોય તો બાબુ કે બેબી કાંઈ દુનિયામાં બનવાનું નથી. અને ઘણી વાર તમારી વાત ભગવાન સમજી જાય, માનો કે આ બેનનો અંતરનો નાદ છે અને તમારી અંતરના નાદ પ્રમાણે થાય ને કોઈને એમ થાય કે નહીં બસ દીકરીઓને બંધ જ કરી દે, તો તમે કલ્પના કરો. આ બધી વાત મેં બેનને કરી જ. તમે સમજો કે એ શક્ય છે દુનિયામાં. એટલે દુનિયામાં પછી બેનને તરત જ ગળે ઉતર્યું અને કીધું કે નહીં જે ભગવાન એનો રોટલો અમારે ત્યાં રાખ્યો છે એટલે જ મોકલીએ છીએ, અને જે ઈશ્વર કરે બરોબર જ હોય. ત્યારે અમને સંતોષ થયો. પણ પછી તરત બીજી વાત આવી કે એક વખત ઓપરેશન કરીને બાબો લીધો તો, બીજી વખત બેબી લીધી. તો સામાન્ય રીતે એવું કે આ જમાનામાં 2 બાળક તંદુરસ્ત દીકરો હોય દીકરી હોય તો કુટુંબ નિયોજનનું કરી નાખવું હોય તો સારું. એ બેન કહે કે બહાર કોઈને પૂછો અથવા તો ત્રીજી વખત થાય તો હજી એના દીકરાની તમન્ના હજી ગઈ નહીં. એટલે બહાર પૂછાયું તો એના ઘરનાએ કીધું કે ઓપરેશન કરી નાખો. ત્યાં પાછો અંદર સમાચાર આવ્યો તો એ બેન કે નહીં મારા હાહુને પૂછો. હાહુને પૂછ્યું, હાહુ તો દરવાજે આવી ગયા અને હાહુને પૂછ્યું તો હાહુ કે વહુ હું કે છે ઈ કહો. હવે હાહુને વહુને મોઢે કેવડાવવું છે, વહુને હાહુને મોઢે કેવડાવવું છે, મૂંઝવણ થાય. એટલે વહુ કે હાહુ એ પછી કે જો ત્રીજા ઓપરેશનમાં વાંધો ન હોય તો પછી જોયું જશે. ત્રીજી વખતે બાળક ઉપરથી લેવાય ને વાંધો ન હોય તો એટલે વાંધો તો નહીં, પણ જોખમો વધે અને ખોટી હેરાનગતિ વધે. આ જ નહોતું, પણ આવો બધો સંવાદ થયો. પછી અમે આખરે એનું ઓપરેશન બાળકનું બંધ કરવાનું ના કર્યું અને એને ભગવાનને પેલામાં સોંપી દીધું કે એને વિચાર આવે ને પછી કરાવે તો બરોબર છે. પણ આ જ અનુસંધાને બીજી વાત યાદ આવે છે, ટૂંકમાં કરી દઉં. આવી જ રીતનો એક કેસ યાદ આવે છે. તો એમાં બન્યું એવું કે અહીંયા તો ખૂબ સારું વાતાવરણ છે મહુવામાં, આજુબાજુ ડોક્ટરોમાં એ ઘણું બધું સારું છે, પણ ક્યારેક જવલે કોઈ કિસ્સો બની જતો હોય તો એ કેસની અંદર 100 વર્ષ પછી એકદમ જ તકલીફ થવા માંડી અને 100 વર્ષ પછી એટલું લોહી જવા માંડ્યું કે હવે એને દર્દીને બચાવવાની જ મુશ્કેલી, કદાચ બચે કે ના બચે. એવામાં ડોક્ટર એને લઈને જ એક બીજા ડોક્ટરને ત્યાં ગયા, સર્જનને ત્યાં ગયા. સર્જનને ત્યાં જઈને પેલું કર્યું તો જોખમી કેસ તો બની જાય ને. એક તો 100 વર્ષ થયેલી, જેમાં માનો કે જમના ડોશી ગયા પછી એ ન થયું હોય ને પછી જમના ડોશી જ હારે લઈને આવે કે હવે જલ્દી કંઈક કરો નહીતર બચે નહીં. અને એ વખતે કોઈ ડોક્ટર કહે કે આ તો જોખમી છે તો મને અબજેસ મળે, તમે ક્યાંક બીજા લઈ જાઓ, તો તકલીફની વાત બને. પણ એવી રીતે બન્યું એટલે ત્યાં પણ અબજેસને લીધે ડોક્ટરે ના પાડી. પછી બીજે ગયા, બીજી જગ્યાએ પણ એની સારવાર થઈ અને નસીબ જોગે બચી ગયું, એનો જીવ બચી ગયો, આનંદ થયો. પણ માનો કે જીવ ન બચ્યો હોત તો ખરેખર હૃદયથી ખૂબ પસ્તાવો થાય કે જે ડોક્ટર પહેલા મળે એની એક પવિત્ર ફરજ કહેવાય કે જે આવે એને તાત્કાલિક બનતું બધું કરી છૂટવું. એમાં જસ અબજસનો એ વખતે વિચાર ન કરવો. જસ અબજસને માટે જો કોઈ જિંદગીનો દીવો ઓળવાઈ જતો હોય તો એ વખતે જસ અબજસને એક બાજુ મૂકીએ ને તો જ કદાચ આપણે દુનિયાનું કંઈક ભલું કરી શકીએ, સારું કરી શકીએ. બાકી જયારે ટાઈમ હોય ત્યારે બરોબર છે કે આ ઓપરેશન અહીંયા કરો કે બીજે કરો, તમે નક્કી કરજો ઘરે જઈને આ તો આવું છે. ત્યારે જસ અબજસને આપણે લઈએ કે ભાઈ આવું ભારે છે, તમે વિચાર કરીને 2 દી પછી આવો. તો આ પણ એક બનેલી ઘટના છે, પણ એમાં બંનેમાં આ બધામાં જીવ બચી ગયા છે, આનંદની વાત છે અને એ પ્રભુની કૃપા છે. અહીંયા બીજી 1-2 વાત નાનાભાઈ ઉલ્લેખ કર્યો, મારું નામ. હવે તો વારે વારે હું કહું છું અને મને લાગે છે દરેક વખતે આવું કહેતા રહેવાનું પાછું કે મારું નામ શું કામ નથી. પહેલેથી નથી તો નથી,
હા, સમૂહ લગ્ન શું કામ થાય છે એના કઈ જવાબ હોય? થાય છે તો થાય છે ભાઈ. અને નામ નથી તો નથી, પહેલેથી જ નથી તો એમાં નવો ચીલો પાડવાનો હોય ને કઈ. એટલે આ એક નિયમ આવી રીતે સ્વીકારેલો છે, એ હાલતો આવ્યો છે. પણ હવે કોઈને પ્રશ્ન એટલા માટે થાય કે આપણા બાજુના પાડોશી ધારાસભ્ય શિવાભાઈ હોય, દૂરથી આવેલા મુળુભાઈ હોય, આપણા બધા આગેવાનો હોય, જ્ઞાતિના બધા આગેવાનો હોય, બોર્ડિંગના પ્રમુખ બાબુભાઈ, માધાભાઈ, નરસિંહતા હોય, તો એ બધા જ જયારે હોય અને ત્યારે એ બધા કાર્ડ બધે પહોંચતા હોય તમારામાંથી બધાને, એટલે કાર્ડ પહોંચે એ કે કનુભાઈ કનુભાઈ તમે બધા કનુભાઈ કહો, એનું નામ કેમ નહીં આમાં? એટલે એને પ્રશ્ન આવતો હોય. પણ આ કાર્ય શરૂ થયું ને ત્યારથી જ નામનું મહત્વનો ત્યાગ આ બધા વડીલોએ કર્યો છે. મેં જ માત્ર એવું નહીં, અને યુવાનોએ કર્યો છે. અત્યારે તમે જોજો કે યુવાનો અને વડીલો બધા જ પોતપોતાના કામમાં પરોવાયેલા છે. એટલે સીતારામ